પોરબંદરના સુભાષનગરના દરિયા કિનારે નાની બોટ ધારક ભાઈઓએ અમે અવશ્ય મતદાન કરશું એ અંગે શપથ લીધા હતા. પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાનાર છે. ચૂંટણીમાં મતદાન કરવા અંગે જાગૃતિ વધે તે માટે વિવિધ મતદાર જાગૃતિ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. જે અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર એસડી ધાનાણીના માર્ગદર્શનમાં સ્વેપ નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી વીકે પરમારની ટીમ દ્વારા સુભાષનગરના દરિયા કિનારે બોટમાં મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા નાની બોટ ધારક ભાઈઓ માટે મતદાર જાગૃતિ કાર્યક્રમનું નવતર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુભાષનગર વિસ્તારના નાની બોટ ધારક ભાઈઓ દ્વારા મતદાર જાગૃતિ અંગે શપથ લેવામાં આવ્યા હતા. આ વિસ્તારના પૂર્વ પટેલ હરીશભાઈ તુંબડિયા દ્વારા 100% મતદાન માટે સમાજને ખાસ અપીલ કરવામાં આવી છે. આ અંતર્ગત આ વિસ્તારના આ મતદારોને મતદાર જાગૃતિ અન્વયે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ મતદારોએ બુલંદ અવાજમાં શપથ લીધા. આ પ્રસંગે ઉપસ્થિત સહુ કોઈએ વધુને વધુ મતદાન કરવા માટે ઉત્સાહ દર્શાવ્યો હતો. કાર્યક્રમના પ્રારંભી સ્વેપ ટીમના ડોક્ટર જિગ્નેશ પ્રશ્નાણી દ્વારા વધુને વધુ મતદાન કરવા અંગે અપીલ કરી હતી અને ત્યારબાદ આ અંગે શપથ લેવડાવવામાં આવ્યા હતા. સ્વેપ ટીમના જતીનભાઈ રાવલ દ્વારા પણ જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. કાર્યક્રમનું સફળ આયોજન કરવા માટે સ્વેપ મદદનીશ નોડેલ અધિકારી સંદીપ સોની, મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક કિશોરભાઈ સિકોતરિયા, સ્વેપ ટીમના સર્વે સદસ્યોનો વિશેષ સહકાર પ્રાપ્ત થયો હતો. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. અમે ભારતના નાગરિકો લોકશાહીમાં સંપૂર્ણ વિશ્વાસ રાખીને પ્રતિજ્ઞા લઈએ છીએ કે અમે આપણા દેશની લોકતાંત્રિક પ્રક્રિયાઓની મર્યાદા જાળવશું અને સ્વતંત્ર, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ ચૂંટણીઓની ગરિમાને જાળવીને નિર્ભયતાથી ધર્મ, વર્ગ, જાતિ, સમાજ, ભાષા અથવા અન્ય પ્રલોભનોથી પ્રભાવિત થયા વગર દરેક ચૂંટણીમાં અમારા મતાધિકારનો ઉપયોગ કરશું. અમે અવશ્ય મતદાન કરશું. જય હિન્દ.